આ યજ્ઞદત્ત બ્રાહ્મણ હતો ને, બહુ વિદ્વાન હતો. આ બ્રાહ્મણ ધર્મનું કામ કરતો, કર્મકાંડનું કામ કરતો, પૂજાપાઠ કરતો. અને સ્વાભાવિક છે, પૂજાપાઠ કરતો હોય, કર્મકાંડ કરતો હોય, એ ઘરે વધારે ના રહે, બહાર જ રહેતો. લોકોનું કલ્યાણ કરવા જાય, પૂજા કરવા જાય એટલે બહાર રહે, ઘરે ઓછો ટાઈમ મળતો એને. આ બાજુ એનો પુત્ર ગુણનિધિ યુવાન થયો. એકવાર કામ્પિલ્યનો રાજા ના ત્યાં બધા વિદ્વાનો આવેલા અને આ વિદ્વાનોની ચર્ચા થતી હતી. એ વખતે આ યજ્ઞદત્ત ત્યાં હતા અને એટલી ચર્ચાઓની અંદર આની વિદ્વતા એવી હતી કે બધા જ વિદ્વાનોને એને બહુ સરસ જવાબ આપ્યા. અને કામ્પિલ્ય નો જે રાજા હતો એ એના ઉપર ખૂબ જ પ્રસન્ન થયા. રાજાએ પોતાની સોનાની વીંટી હતી એ આ યજ્ઞદત્તને ભેટમાં આપી. આ યજ્ઞદત્ત સોનાની વીંટી લઈને ઘરે આવ્યો, એની પત્નીને આપી અને પછી પાછો પૂજાપાઠ કરવા માટે જતો રહ્યો. પણ એનો જે પુત્ર હતો ને ગુણનિધિ, એ ખરાબ મિત્રોની સંગમાં હતો. ઘણી વાર એવું થાય છે, પિતા સારા હોય, બહુ સારું કાર્ય કરતા હોય, પણ કોઈક વાર પુત્રને કોઈ ખરાબ સંગ લાગી જાય ને. એટલા માટે હું ખાસ કહું આપણા યુવાનોને અને આપણા ભાઈઓને બહેનોને કઈ એવું કાર્ય ન કરો જેથી આપણા પિતાની આબરૂ ને ધક્કો લાગે. ગુણનિધિ ખરાબ મિત્રોના સંગમાં જાય, ધ્રુત વિદ્યા ખેલે, મદિરા પીવે, માંસાહારી બન્યો. એક વખતે યજ્ઞદત્ત નગરમાં જતો હોય છે. એ વખતે એક યુવાનના હાથમાં, પેલા ગુણનિધિ યજ્ઞદત્તે એક યુવાનના હાથમાં પેલા કામ્પિલ્ય નામના રાજાએ જે વીંટી આપી ને સુવર્ણની, એ એક યુવાનના હાથમાં જોઈ. આ યજ્ઞદત્ત ઓળખી ગયો. તરત પૂછ્યું, આ વીંટી તું ક્યાંથી લાયો? આ વીંટી તો મને રાજાએ આપી હતી ભેટમાં. ત્યારે એ યુવાને કહ્યું કે તમારો દીકરો મારી સાથે જુગાર રમવા બેઠો હતો ને, આ બધું હારી ગયો હતો, તો આ વીંટી એને મને આપી છે. યજ્ઞદત્ત બહુ દુઃખી થયા. મનમાં થયું કે હું આટલો ધાર્મિક અને મારો દીકરો આવા માર્ગે ગયો. મનમાં દુઃખ થયું. મનમાં વિચારે છે, રડી પડ્યા. રડતી આંખે યજ્ઞદત્ત પોતાના ઘરે આવ્યા. પોતાના પુત્રને બોલાવીને પૂછ્યું, બેટા તું જુગાર રમે છે? મદિરાનું સેવન કરે છે? તું માંસાહારી છે? પુત્ર નીચું જોઈ ગયો, કઈ બોલ્યો નથી, કઈ જવાબ આપતો નથી. યજ્ઞદત્ત કહે છે, એ ગુણનિધિ, આ રાજ્યની અંદર મારી પ્રતિષ્ઠા કેટલી છે તને ખ્યાલ છે? અને આ રાજ્યની અંદર જે તું આવું કરીશ તો મારી પ્રતિષ્ઠાને કલંક લાગશે. યજ્ઞદત્તને ખૂબ આઘાત લાગે છે. જેના પિતાનું સમાજમાં માન હોય, પ્રતિષ્ઠા હોય, આબરૂ હોય, એને ઠેસ લાગે તો પિતાને દુઃખ જરૂર થાય. યજ્ઞદત્ત કહે છે, મેં મારું જીવન ઘસી નાખ્યું, સમાજમાં મોટી પ્રતિષ્ઠા મેળવી, અને તું નહીં કરવાના કામ કરે છે. બેટા આ બધું સારું નથી. મીઠો ટપકો આપે છે, સમજાવે છે. અને એથી મારા યુવાન ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે આપણા માતા પિતાની પ્રતિષ્ઠામાં વધારો ન કરી શકી તો કંઈ નહીં, પણ માતા પિતાની પ્રતિષ્ઠામાં કલંક લાગે એવું કોઈ દિવસ ન કરવું.